માંગરોળમાં મોડી રાત્રે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। અહીંયા વેરાવળ પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા 2 સ્થળો તોડી પાડવામાં આવ્યા। ટ્રાફિકને અડચણરૂપ 2 ધાર્મિક દબાણો તોડવામાં આવ્યા। NHAI અને તંત્ર, પોલીસ અને PGVCLની ટીમ સ્થળ પર તૈનાત હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ સતત પેટ્રોલિંગ કર્યું। SP, DYSP, PI, PSI તેમજ 150 જેટલા GRDના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા। नेशनल हाईवे पर अमुक धार्मिक दबाणों हता तो नेशनल हाईवे ऑथोरिटी द्वारा ये दबाणों हटाववा माटे पोलीस पासे बंदोबस्त मांगवामां आवेल। पोलीस द्वारा बंदोबस्त फाळववामां आवेल अने आ दबाणों नेशनल हाईवे ऑथोरिटी द्वारा दूर करवामां आव्या छे। GRD होमगार्डना जवानो 150 जेटला अने साथे साथे PI, PSI अने DYSP थईने लगभग 40 થી 45 જેટલા અધિકારીઓની ફાળવણી કરવામાં આવેલી। મોડી રાત્રે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। જે રીતે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ સ્થળ પર એક ધાર્મિક જગ્યા આવેલી હતી અને તે નેશનલ હાઈવે ઉપર હોવાથી તેને પહેલા નોટિસ આપવામાં આવી હતી। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ નોટિસ આપવામાં આવી અને બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને વહીવટી તંત્ર સાથે રાખી અને ગત મોડી રાત્રે અહીં ડિમોલેશન કરવામાં આવ્યું છે। 5 કલાક જેટલું આ ડિમોલેશન કામગીરી છે તે ચાલી છે। ખાસ કરીને માંગરોળ થી પોરબંદર જતા આ માર્ગ પર એક ધાર્મિક દબાણ હતું તો બીજી તરફ માંગરોળ થી વેરાવળ જે હાઈવે છે ત્યાં જતા એક ધાર્મિક સ્થળ હતું। એમ કુલ 2 જે ધાર્મિક સ્થળો છે તેનું ડિમોલેશન મોડી રાત્રે કરવામાં આવ્યું છે। ખાસ કરીને 500 થી વધુ SP, DYSP સહિતનો પોલીસ કાફલો સતત રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। जुदा जुदा जे मार्गो छे ते बंद करवामां आव्या हता अने शांतिपूर्ण माहोलमां डिमोलेशन कामगीरी पूर्ण थई छे। अमर बखाई न्यूज़ 18 गुजराती માંગરોળ। भारत पाकिस्तान एशिया कप मैचમાં भारते 7 વિકેટથી જીત મેળવી છે। સુરતના ભાગડ 4 રસ્તા પર વિજય ઉજવણીનો માહોલ જોવા મળ્યો। કેટલાક ક્રિકેટ પ્રેમીઓ એકત્ર થઈ રમતમાં જીતનો ઉત્સવ મનાવતા જોવા મળ્યા। પહેલગામ હુમલાની ઘટના બાદ લોકોની સંખ્યા ઓછી જોવા મળી। કેટલાક લોકો દ્વારા પાકિસ્તાન સામે મેચ રમવાનો વિરોધ પણ થયો। ભારત પાકિસ્તાન મેચ પછી સુરતમાં પોલીસની હાજરીમાં શાંતિપૂર્વક ઉજવણીનું વાતાવરણ જોવા મળ્યું।